આ વર્ષની સૌથી મોટી ભવિષ્યવાણી શેર બજારને લઈને આપની શું રહેશે? TV9 માધ્યમથી હું આજે બહુ જ બોલ્ડ અને ક્લિયર કહું છું, ભારતમાં કંઈ ને કંઈ બહુ મોટી ગરબડ છે કે ભારતની પબ્લિકનું ધન લૂંટાઈ રહ્યું છે, આ બજારને ચલાવવામાં આવી રહ્યું છે, દેશનું ધન લૂંટાઈ રહ્યું છે. સૌથી મોટી ભવિષ્યવાણી આ TV9 માધ્યમથી ચેતનભાઈ કરી રહ્યા છે. તો ચેતનભાઈ, આ વર્ષની સૌથી મોટી ભવિષ્યવાણી શેર બજારને લઈને આપની શું રહેશે? કારણ કે તમામ દર્શકો આ બાબત જાણવા માટે ચોક્કસપણે હતી રહ્યા છે. જો અહીં હું એક વાત કરવા માંગુ છું કે મંગળનું આ વર્ષ હતું ને 2025, આની ઉથલપાથલોની વચ્ચે પણ ભારતના શેર બજારે પણ એવું કહેવાય કે ભાઈ અત્યારે સેન્સેક્સની દ્રષ્ટિએ ઊંચાઈ છે, પણ લોકોને પૈસા મળ્યા નથી. બજાર એક એવું કહેવાય કે સેન્સેક્સ કે તેના માપદંડોના આંકડા ઊંચા છે, પણ લોકોના પોર્ટફોલિયો ડાઉન ગયા અને એમાં પૈસા મળ્યા નથી. ઓવરઓલ એવું કહેવાય કે લોકોને મોટે ભાગે નુકસાન થયું છે. આ ચઢાવ ઉતારની અંદર આવું કેમ બન્યું? આવું કેમ બને? જનરલી મંગળના બજાર હોય અને મંગળનું વરસ હોય તો મોટી તેજી થાય. એ જે જગ્યાએ થવાની હતી ત્યાં એ બધી જગ્યાએ થઈ ચૂકી. જો દુનિયાના ભારત સિવાયની આપણે વાત કરું, તમે મને ભારતનો પ્રશ્ન કર્યો છે, હું પણ એના માટે એક નાનો સંદર્ભ આપી દઉં. દુનિયાના સાપેક્ષ આખી દુનિયામાં તેજી થઈ છે, ભારતના સેન્સેક્સમાં તેજી થઈ છે, પણ લોકોના પોર્ટફોલિયોમાં પૈસા નથી મળે. એના બે કારણ. TV9 માધ્યમથી હું આજે બહુ જ બોલ્ડ અને ક્લિયર કહું છું, કદાચ ઇન્ડિયાના ઇતિહાસમાં આ વસ્તુ કોઈએ માર્ક નથી કરી અને થઈ પણ નથી. હું એસ્ટ્રોલોજીકલી પણ કહીશ, બરાબર? કોઈ નેશનલ ચેનલમાં પણ નહીં આવ્યું. હવે દુનિયામાં ચાહે અમેરિકાના બજારો જોઈ લો, ડાઉજોન્સ, નાસ્ડેક કે કંઈ પણ, જાપાનનું નિકાઈ જોઈ લો, હેન્સેંગ જોઈ લો, કે ફુટ્સી જોઈ લો લંડનનું, કે તમે જર્મનીનું ડેક્સ જોઈ લો, કેક જોઈ લો, આ બધા બજારો ઐતિહાસિક ઊંચી સપાટીએ અને ત્યાં ઓવરઓલ શેરો પણ ચાલે, લોકો ખૂબ પૈસા કમાય આખી દુનિયા. અને ભારતના બજારમાં એક અલગ વસ્તુ બની છે, એવું દેખાઈ રહ્યું છે અને એવું બનવાના કારણો છે. આ કદાચ કૃત્રિમ રીતે આંખને ઊંચો દેખાડી રહ્યા છે જે લોકો શેર બજાર કરતા હશે ને મારી વાત સાથે સંમત હશે. પણ શું 2026માં પણ આવું જ આભાસી ચિત્ર રહેશે કે પછી આંકડાઓની ઉલટફેરની અંદર વાસ્તવિકતા દેખાશે? જો હવે રિયલ કહી દઉં કે અહીંયા ભારતમાં કંઈ ને કંઈ બહુ મોટી ગરબડ છે. શેર બજારમાં કોઈ એક એવી શક્તિ છે કે જે લોકોના પૈસા, હું બહુ ક્લિયર કહું તો કે ભારતની પબ્લિકનું ધન લૂંટાઈ રહ્યું છે. એ નોર્મલ ચાલ નથી. આ પૈસાના જોરે કંઈક અલગ રીતે આ બજારને ચલાવવામાં આવી રહ્યું છે અને બધું એવું કહેવાય કે કંઈક અલગ કારણથી છે. અને મારી સમજ છે, મારો વિષય છે શેર બજાર, કામ પણ છે, એટલે કોલ પુટના ચક્કરમાં કોઈક એવી આર્થિક તાકાતો છે જે ભારતની નથી. અહીંથી બહુ મોટું કહું કે ભાઈ મોટે ભાગે બધી FII છે અને જેમ અંગ્રેજો લૂંટી ગયા ને સેમ સ્ટાઇલથી અત્યારે દેશનું ધન લૂંટાઈ રહ્યું છે. કદાચ આ કોઈના ધ્યાનમાં નથી અને જેના ધ્યાનમાં જે અવગણના કરી રહ્યું છે અને પબ્લિકના પૈસા લૂંટાઈ રહ્યા. આર્થિક મોટી કટોકટી આવે જો આ રોકાય નહીં. હવે અહીંથી આ ચોક્કસ 2026નો સવાલ કર્યો ને, 26નું વર્ષ સૂર્યનું છે. સૂર્ય એટલે રાજા, રાજાની નજરમાં આ વાત આવી જશે અને 2026માં આ જે કંઈ પણ ચાલી રહ્યું ને પકડાવાના પૂરા યોગ છે. બિલકુલ, આ બિલકુલ કહું છું. અને એ જો પકડાઈ જશે ત્યારે બજાર નોર્મલ ચાલશે અને તો દુનિયાની સાથે ચાલી નથી શક્યું જે ગયા વર્ષે. તો 2026માં રિયલ તેજી થશે, આંકડાઓની માયાજાળ નહીં. બિલકુલ, સૂર્યને કારણે જે ઉજાસ આવતો હોય છે એવો જ એક ઉજાસ શેર માર્કેટની અંદર પણ જોવા મળશે. સૌથી મોટી ભવિષ્યવાણી આ TV9 માધ્યમથી ચેતનભાઈ કરી રહ્યા છે કે આગામી સમયની અંદર ઘણી બધી ક્લેરિટી શેર માર્કેટને લઈને થશે. પણ આ તબક્કે આખરે ઇન્વેસ્ટર્સ જે છે એમને શું ધ્યાન રાખવાનું રહેશે 2026માં? જો 2026માં જ્યારે પણ તમને એવું લાગે ને, જે રોકાણ કરી રહ્યા હોય, કરતા હોય, આની સાથે સંકળાયેલા હોય, જ્યારે અત્યારે તમે ફીલ કરી રહ્યા છો કે બજારમાં કે શેરોની ચાલમાં ક્યારેય ન જોઈ હોય 20-25 વર્ષમાં તેવી ચાલ ચલાઈ રહી છે અને
એ ચાલમાં જો બદલાવ લાગે તમને જેન્યુઅનલી, જેમ ભૂતકાળમાં જ શેરો જે પોતાની મૂવમેન્ટ કરતા હતા, વધતા હતા, અને જે ટ્રેન્ડ ચાલતો હતો ને તમને શેરો વધતા આગળ જળવાઈ રહેતા અને પૈસા મળતા હતા, એવી ચાલ લાગે તો જ ઇન્વેસ્ટ કરજો, અથવા જેટલું છે એમ જ મૂકી રાખજો. એ બધામાં જેન્યુઅન સુધારો આવે અને તમારા ગયેલા પૈસા મિનિમમ 40-50% રિકવર થાય અને સ્ટેડી રહે 1 મહિનો, ત્યારે સમજો કે આ બજારમાં જે ચાલી રહ્યું હતું એ બંધ થયું છે અને જેન્યુઅન બજાર શરૂ થયું છે. તો તમને શોર્ટ ટર્મમાં પણ 2026માં શેર બજારમાં સારામાં સારા પૈસા મળવાના છે. ભલે અત્યારે ઇન્ડેક્સ ઊંચો છે, પણ જે આખું બજારની જે બીજી બધી શેરો છે કે જાતો જે ડાઉન છે એ બધું સુધરશે. એકંદરે સૂર્ય આવે ને જગતનું કલ્યાણ કરે. બિલકુલ બરાબર છે. કૃત્રિમ રીતે અત્યારે જે રોકાઈ રહ્યું એ રાજાની નજરમાં આવશે. એટલે હું એવું કહું છું કે ભાઈ એ ખબર પડવાની છે અને એ બધું સુધરશે. નેચરલ થશે તો નેચરલ બધા શહેરો કે કંપનીઓ કમાય છે, એના ગ્રોથ પ્રમાણે લોકોને વળતર મળશે. બિલકુલ. એટલે સમજી વિચારી અને રોકાણ પછી કરવું. બિલકુલ. તો શેર બજારને લઈને ચેતનભાઈનું જે સટીક આ પ્રિડિક્શન સામે આવી રહ્યું છે, તેમનો અનુભવ પણ છે અને ગ્રહોની ચાલને લઈને પણ તેમને આ બાબતો આપની સમક્ષ રાખી છે. પરંતુ આ તમામ વચ્ચે જે સામાન્ય જન છે તેમને હંમેશા પ્રશ્ન સજાવતો હોય છે કે રોજગારીની દ્રષ્ટિએ આગામી 2026ની અંદર કઈ પ્રકારની તકો રહેશે, કયા રાશિના જાતકો માટે આ તકો રહેશે. જો હવે જનરલી આપણે રાશિની વાત કરીએ તો મેષ રાશિ, વૃષભ રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ લોકો માટે એક વધારે પડતી રોજગારીની તકો છે. ઇઝી કંઈ ટ્રાય કરે ને તો તેમને કોઈ જોબની અપેક્ષા હોય તો તે મળી શકે છે. ઉજ્જવળ તકો છે. આર્થિક દ્રષ્ટિએ પણ આપણે ભારત દેશ માટે પણ એવું જોઈ રહ્યા છીએ કે અહીંયા પણ રોજગારીની મોટી તકો ઊભી થવાની. કેમ આવું થાય? તો એવું કહેવાય કે શનિ અને ગુરુ જેની ચાલના આધારે આપણે આ વાર્ષિક ભવિષ્ય કરીએ. ગુરુ એવું કહેવાય કે મહદ અંશે કર્ક રાશિમાં રહેવાનું છે અને સિંહ રાશિમાં. તો એવું કહેવાય છે કે ભાઈ આ બંને રાશિમાં ગુરુ છે ને ટોપ ફળ આપે. ગુરુ પરમ શુભ ગ્રહ છે, મોટા લાભ કરાવે છે. એટલે પબ્લિક માટે, લોકો માટે, જનમાનસ માટે રોજગારીની દ્રષ્ટિએ મોટી તકો આવવાની, કારણ કે ગુરુ વિકાસ કરવાનો. શનિની વાત કરીએ, શનિ અત્યારે મીન રાશિમાં છે. મીન રાશિ પણ ગુરુની છે. એટલે શનિ એક શુભ ગ્રહની રાશિમાં છે અને જનરલી શનિનું ગોચર ફળ મીન રાશિમાં સારું જ હોય છે. એટલે અને પાછું આ 12 રાશિની અંતિમ રાશિ છે એ શનિ કરોતી સ્થાન વૃદ્ધિ. એટલે શનિ છે ને જેમાં છે એનું વૃદ્ધિ કરે. એટલે મીનનો ગુણધર્મ કલ્યાણ કરવાનો છે, જે ગુરુની રાશિ છે, અને એમાં શનિ ઉમેરો કરશે. એકંદરે આર્થિક રીતે પણ દેશ સદ્ધર થશે, નવી રોજગારીની તકો મળશે. બિલકુલ. આપણે ત્યાં સામાન્ય લોકો માટે જીરામજીથી લઈને આઈટી ક્ષેત્ર સુધી રોજગારીની અનેક પ્રબળતાઓને લઈને આ પ્રિડિક્શન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પણ 2026માં ખેડૂતો માટે ખાસ કરીને આપ કેવી શક્યતાઓ જોઈ રહ્યા છો? અનાદિકાળથી છે ને શનિ પરથી ભવિષ્ય જોવાય છે. કેમ? તો કે વર્ષા મેઘ સ્વામી શનેશ્વર, આવું એક સૂત્ર છે. વર્ષાનો અધિપતિ શનિ છે. શનિની જેવી ચાલ વર્ષ દરમિયાન એવું જ એવું કહેવાય કે આ વર્ષનું ફળ હોય. વાર્ષિક દ્રષ્ટિએ વરસાદ કેવો રહેશે? તો કે શનિ મેં કહ્યું ને ગુરુની રાશિમાં, એટલે કલ્યાણકારી વરસાદ થવાની છે. વરસાદને કારણે પાક પાણીનું નુકસાન નહીં થાય, પાક સારો અને મબલખ ઉગશે અને લોકોનું જીવન સુધરશે. કારણ કે શનિ સારો છે, ગુરુ સારો છે અને 2026નું વર્ષ એ સૂર્યનું વર્ષ છે, રાજાનું. એટલે રાજાનું વર્ષ આવે ને એટલે આર્થિક સદ્ધરતા ઓટોમેટિક આવે. કે કેવું રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2026? જો 2026માં આપણે વાત કરીએ કે કોઈ પણ મહામારી ટકી શકે નહીં, આવે તો પણ, અને બહુ મોટી આવવાની કોઈ સંભાવના પણ નથી. આટલું એક લાઈનમાં એટલે કહી શકું છું કે ગુરુ છે ને કલ્યાણકારી ગ્રહ છે, તેની પૂરી દ્રષ્ટિ છે. બરાબર છે. દેશની કુંડળીમાં પણ છે બહુ સારું એવું કહેવાય કે તેનું ફળ મળવાનું છે. શનિનું પણ ભારત દેશની વૃષભ લગ્ન કુંડળીમાં સારું ફળ મળવાનું. એટલે કોઈ મોટી આવી બીમારી જેવી આપત્તિ આવે તેવી કોઈ શક્યતાઓ નથી. છતાં પણ એમ કહું કે ભાઈ એના કરતાં હેલ્થ વધારે સારી રહે તેવું થવાનું છે, કારણ કે સૂર્યનું વર્ષ.
ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર વિશ્વમાં એક સૌથી સળગતો પ્રશ્ન છે. તો 2026નું વર્ષ વિશ્વ માટે યુદ્ધની દ્રષ્ટિએ શું શાંતિમય રહેશે કે આ યુદ્ધની આગ હજુ પણ વધુ ભડકી શકે છે? યુદ્ધ માટે કહીએ તો ભારત દેશમાં તો પહેલાં તો કોઈ યુદ્ધની હવે 2026માં કોઈ સંભાવના નથી. પડોશી જોડે ચાહે તમે ચાઇના જુઓ કે ચાહે તમે પાકિસ્તાન જુઓ, ત્યાં પણ કોઈ યુદ્ધ થવાની કોઈ શક્યતા નથી. એટલે એ તો વિચારવા નહીં. દેશ દુનિયાના સંદર્ભમાં જોઈએ તો રશિયા યુક્રેન ચાલી રહ્યું છે, ક્યારેક ઇઝરાયલ અને અલગ ઇઝરાયલની આજુબાજુના યુદ્ધની વાત આવે છે. પરંતુ એક બહુ મોટી વાત અને બહુ મોટો ખુલાસો આ TV9ના આ પ્લેટફોર્મથી હું કહું, કદાચ મેં આ વાત ક્યાંય કરી નથી, આ 2026માં રશિયા યુક્રેનનું વિરુદ્ધ યુદ્ધ સમાપ્ત થવાનું. પરંતુ દરમિયાનગીરી વૈશ્વિક નેતાગીરીની છે. ટ્રમ્પ એમાં ઘણીવાર આવે છે, વ્લાદિમીર પુતિન આવી જાય છે, ઘણીવાર નરેન્દ્ર મોદીની પણ ભૂમિકાઓ તેમાં જોવાતી હોય છે. એ દ્રષ્ટિએ આ યુદ્ધ કેવી રીતે શાંત થશે? જો હવે ટ્રમ્પની આપણે વાત ખોલીને તો તેના અંગે પણ એક મોટી આગાહી અહીંથી કરી દઉં તો 2026નું વર્ષ છે સૂર્યનું. એ પણ એક સત્તાધિપતિ છે, એટલે એ પણ સૂર્યના આધિપત્યમાં આવે. જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૂર્યના આધિપત્યમાં આવે. તો એવું કહેવાય જ્યારે તે મંગળના આધિપત્યમાંથી બહાર આવી 2025માંથી 26માં સૂર્યના આધિપત્યમાં આવશે ને તો કેવળ તે શાંત થઈ એ ગંભીર રાજાની જેમ એવા નિર્ણયો કરશે કે જેમાં ઉથલ પાથલ ઓછી થાય અને બધું શાંત અને ઠાળે પડે. એટલે એ નિર્ણયોથી અમેરિકાને પણ ફાયદો થશે, સાથે વિશ્વને પણ ફાયદો. અને મોટામાં મોટી વાત, તેમના હાથે જ આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે. એટલે આ પણ એક મોટી ભવિષ્યવાણી. બિલકુલ. દુનિયાના બજારોમાં તેજી થશે.